નમસ્કાર અને સ્વાગત છે આજના આપણા આ ચર્ચા સત્રમાં. આજે આપણે મશીન લર્નિંગની દુનિયામાં એમ કે એક ખૂબ જ રસપ્રદ ટેકનોલોજી પર વાત કરવાના છીએ. એક એવી એનાલોગ પ્રોસેસિંગ ચિપ જે જરૂર પડે ત્યારે પોતાની શક્તિ અને ઝડપ એ જાતે બદલી શકે છે. વિચારો કે એક જ ચિપ હોય જે ક્યારેક સુપર કમ્પ્યુટર જેવી ફાસ્ટ ચાલે અને ક્યારેક સ્માર્ટફોનની જેમ ઓછી બેટરી વાપરે. આ જે શક્ય બન્યું છે ને એ બાયસ સ્કેલેબિલિટી નામના એક કોન્સેપ્ટને કારણે છે. આપણી આજની જે ચર્ચા છે એનો આધાર પ્રતીક કુમાર, અંકિતા નંદી, શાંતનવી ચક્રબર્તી અને ચેતન સિંહ ઠાકોર દ્વારા લખાયેલું એક રિસર્ચ પેપર છે. અને આ બધા સંશોધકો આઈઆઈએસસી બેંગલુરુ અને વોશિંગ્ટન યુનિવર્સિટી જેવી મોટી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તો આજે આપણે શું જોઈશું? આપણે સમજીશું કે આ બાયસ સ્કેલેબલ ટેકનોલોજી છે શું, કેવી રીતે કામ કરે છે અને મશીન લર્નિંગમાં આટલી બધી જરૂર કેમ છે એની, ખાસ કરીને મોટા સર્વર હોય કે પછી પેલા નાના એજ ડિવાઇસ બંને માટે. અને એ પણ જોઈશું કે ઝડપ અને ઉર્જા વચ્ચે સંતુલન કેવી રીતે સધાય છે. જુઓ, મશીન લર્નિંગમાં એક મોટો પડકાર શું છે કે મોડેલને ટ્રેન કરવું હોય ને તો સર્વર પર બહુ જ પાવરફુલ ગણતરી જોઈએ. એટલે પાવર પણ વધારે વપરાય. પણ પછી એ જ મોડેલને ફોન કે સેન્સર જેવા નાના ડિવાઇસ પર ચલાવવું હોય, જેને ઇન્ફરન્સ કહીએ આપણે, ત્યારે ઓછી ઉર્જા એ મુખ્ય વાત બની જાય. અત્યાર સુધી આ બંને માટે અલગ અલગ ચિપ જોઈતી હતી. બરાબર કહ્યું. જે પરંપરાગત એનાલોગ કમ્પ્યુટિંગ સર્કિટ હોય ને તે સામાન્ય રીતે કાં તો ઓછી ઉર્જા વપરાશ માટે બનેલી હોય, ટેકનિકલી એને વીક ઇન્વર્ઝન કે ડબલ્યુઆઈ કહેવાય, અથવા તો પછી ઊંચી સ્પીડ માટે જેને સ્ટ્રોંગ ઇન્વર્ઝન એટલે કે એસઆઈ કહેવાય. બંને એકસાથે મળે એવું થવું મુશ્કેલ હતું. આ પેપરના સંશોધકો આ જે ટ્રેડ ઓફ છે ને ગતિ અને ઉર્જા કાર્યક્ષમતા વચ્ચેનો, એને એક અલગ રીતે જુએ છે. એસઆઈ મોડમાં ઝડપ તો મળે પણ પેલી ઉર્જા કાર્યક્ષમતા ઘટી જાય. એટલે કે તમે જે પાવર વાપરો એના પ્રમાણમાં ગણતરી ઓછી થાય, ઓછું ટીઓડબ્લ્યુએસ. અને ડબલ્યુઆઈ મોડમાં ઊંધું, ઉર્જા બચે, વધુ ટીઓડબ્લ્યુએસ મળે પણ ગતિ ઓછી રહે. અહીં જ પેલી બાયસ સ્કેલેબિલિટી કામમાં આવે છે. આ એક એવી ડિઝાઇન ફિલોસોફી છે. મતલબ કે એવી રીતે સર્કિટ બનાવો કે એનું જે મૂળભૂત કામ છે, ગણતરી કરવાની રીત, એ બદલાય નહીં. ભલે તમે એની ઓપરેટિંગ સ્થિતિ બદલો, ડબલ્યુઆઈ, એસઆઈ કે પછી વચ્ચેની એમઆઈ એટલે કે મોડરેટ ઇન્વર્ઝન, અથવા તો તાપમાનમાં ફેરફાર થાય તો પણ. આનાથી શું થાય? એક જ સર્કિટને તમે જરૂર પ્રમાણે ટ્યુન કરી શકો, સ્પીડ માટે કે પછી પાવર બચાવવા માટે. ઓહ, એટલે એક જ હાર્ડવેર પણ બે અલગ અલગ ભૂમિકા ભજવી શકે એમ ને? ક્યારેક સ્પ્રિન્ટર, ક્યારેક મેરેથોનર. આ તો ખરેખર ક્રાંતિકારી જેવું લાગે છે. તો આ શક્ય કેવી રીતે બને છે? એમણે કઈ ટેકનોલોજી વાપરી છે આ માટે? એમણે શેપ બેઝડ એનાલોગ કમ્પ્યુટિંગ અથવા ટૂંકમાં એસએસી નામનો અભિગમ વાપર્યો છે. અને આ જે એસઈસી છે એ જનરલાઇઝ્ડ માર્જિન પ્રોપેગેશન એટલે કે જીએમપી નામના એક ગાણિતિક સિદ્ધાંત પર આધારિત છે. શેપ બેઝડ એનાલોગ કમ્પ્યુટિંગ. નામ તો રસપ્રદ છે. એનો મૂળભૂત વિચાર શું છે સરળ ભાષામાં? મૂળ વિચાર એવો છે કે ટ્રાન્ઝિસ્ટરના જે ભૌતિક ગુણધર્મો છે ને એનો જ ચતુરાઈથી ઉપયોગ કરીને એક સ્થિર બિનરેખીય આકાર એટલે કે શેપ બનાવવાનો. આને એ લોકો પ્રોટોશેપ કહે છે. સમજો ને કે આ એક ગાણિતિક ફંક્શન જેવું છે જે સર્કિટના આઉટપુટ કરંટ અને ઇનપુટ કરંટ વચ્ચેનો સંબંધ બતાવે છે. અને આ એસી સર્કિટની ખાસિયત એ છે કે આ જે પ્રોટોશેપ બને છે ને એ પેલી બાયસિંગ સ્થિતિ, ડબલ્યુઆઈ, એમઆઈ, એસઆઈ કે તાપમાન બદલાય તો પણ મોટે ભાગે સ્થિર રહે છે. એમ સમજો કે તમારી પાસે એક એવી ડિઝાઇન બ્લુપ્રિન્ટ છે જે ગમે તેવી પરિસ્થિતિ હોય પોતાનું મૂળભૂત સ્વરૂપ જાળવી રાખે છે. અચ્છા, એટલે કે પાવર સેટિંગ બદલીએ તો સર્કિટ્સની સ્પીડ અને પાવર વપરાશ બદલાય, પણ જે ગણતરીનો મૂળ આકાર છે એ ના બદલાય. અને આ જે સ્થિરતા છે એ જ એને ભરોસાપાત્ર બનાવે છે, ખરું ને? બિલકુલ. અને આ પ્રોટોશેપના અમુક સારા ગાણિતિક ગુણધર્મો પણ છે. જેમ કે એ મોનોટોનિક છે, મતલબ કે એનું વર્તન અનુમાનિત હોય છે અને નિશ્ચિત છે. અને બીજું, આ જે મૂળભૂત પ્રોટોશેપ છે ને એને થોડું ફેરવીને, રોટેટ કરીને કે ટ્રાન્સલેટ કરીને વધુ જટિલ ગાણિતિક કાર્યો પણ બનાવી શકાય છે, જે મશીન લર્નિંગમાં બહુ જરૂરી હોય છે. સમજાઈ ગયું. તો આ સ્થિર પ્રોટોશેપનો ઉપયોગ કરીને
મશીન લર્નિંગ ચિપના જે બીજા જરૂરી ભાગો છે જેમ કે મેમરી, ગણતરી માટેના યુનિટ્સ અને પેલા એક્ટિવેશન ફંક્શન્સ એ કેવી રીતે બનાવ્યા એમણે? હા, તો સંશોધકોએ આ એસી ટેકનિક વાપરીને 3 મુખ્ય બિલ્ડિંગ બ્લોક્સ બનાવ્યા છે, એમ કહી શકીએ. પહેલું છે એસી કમ્પ્રેસિવ મેમરી, ડીઆઈસી. હવે જુઓ, મશીન લર્નિંગ મોડેલમાં લાખો કરોડો પેરામીટર્સ હોય છે, જેને આપણે વજન, વેટ્સ કહીએ છીએ. એને સ્ટોર કરવા પડે, જરૂર પડે તો બદલવા પડે. એનાલોગ સર્કિટમાં આ કરવું થોડું અઘરું છે. તો એમણે એસીનો ઉપયોગ કરીને એક એવો ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર બનાવ્યો, જે પેરામીટર્સને એક રીતે કમ્પ્રેસ કરીને સ્ટોર કરે છે. કમ્પ્રેસ કરવું એટલે શું એ જરા સમજાવશો. એટલે કે ઇનપુટ નંબર્સની જે મોટી રેન્જ હોય એને નાની રેન્જમાં ફેરવવી, કંઈક અંશે. પેલું લોગરિધમ ફંક્શન જેવું કામ કરે ને એ રીતે. અને રસપ્રદ વાત એ છે કે ગૂગલના ટીપીયુ જેવી અત્યારની જે એડવાન્સ ચિપ્સ છે એમાં વપરાતી બીફ્લોટ 16 જેવી નંબર સિસ્ટમ પણ આવા જ કમ્પ્રેશનનો ઉપયોગ કરે છે. આ એસએડીએસી એને એનાલોગ ડોમેનમાં જ કુદરતી રીતે હાંસલ કરી લે છે. એટલે કાર્યક્ષમતા વધે અને નેટવર્ક ટ્રેનિંગ વખતે થોડા ઘણા ફેરફારો સાથે એડજસ્ટ થઈ શકે છે. એટલે બરાબર એ જ કમ્પ્રેશન હોય એવું જરૂરી પણ નથી. બીજો ઘટક છે એસએ એનાલોગ મલ્ટીપ્લાયર. મશીન લર્નિંગમાં ગુણાકાર અને સરવાળા એટલે કે મલ્ટીપ્લાય એક્યુમ્યુલેટ એમએસી એ મુખ્ય ગણતરીઓ છે. આ એસએ મલ્ટીપ્લાયર પેલો પ્રોટોશેપ અને ગણિતની ટેલર સિરીઝ જેવી ટેકનિક વાપરીને 2 એનાલોગ સિગ્નલનો ગુણાકાર કરે છે. અહીં ખાસ વાત એ છે કે આ મલ્ટીપ્લાયરને એવા ઇનપુટ્સની જરૂર પડે છે જે પહેલેથી જ કમ્પ્રેસ્ડ હોય. અને આપણો જે એસએડીએસી છે એ બરાબર એ જ પૂરું પાડે છે. એટલે આ બંને ઘટકો એકબીજા સાથે બહુ સરસ રીતે કામ કરે છે. ઓહ, એટલે ડિઝાઇનના ભાગો એકબીજાને મદદ કરે છે એમને? સરસ. અને ત્રીજો ઘટક કયો હતો? ત્રીજો છે એસએસી એક્ટિવેશન ન્યુરોન. ન્યુરલ નેટવર્કમાં રેલ્યુ એટલે કે રેક્ટિફાઈડ લિનિયર યુનિટ એ ખૂબ જ જાણીતું ફંક્શન છે. એક સ્વિચ જેવું કામ કરે. એસએસીનો ઉપયોગ કરીને બહુ જ સિમ્પલ સર્કિટથી આ રેલ્યુ જેવું ફંક્શન બનાવી શકાય છે. અને એ પણ ડિજિટલની સરખામણીમાં નહિવત પાવર વાપરે. અને જરૂર પડે તો બીજા પ્રકારના એક્ટિવેશન ફંક્શન પણ બનાવી શકાય છે આ જ રીતે. ઠીક છે, આ બધું થિયરીમાં તો બહુ આશાસ્પદ લાગે છે, પણ શું આ ખરેખર કામ કરે છે? એમણે પ્રેક્ટિકલી આ સર્કિટ્સ બનાવીને ટેસ્ટ કરી? હા, બિલકુલ. એમણે 180 નેનોમીટર CMOS ટેકનોલોજી વાપરીને એક ટેસ્ટ ચિપ બનાવી. અને એના પર આ ત્રણેય ઘટકોનું બહુ ડિટેલમાં પરીક્ષણ કર્યું. અને પરિણામો ખરેખર પ્રોત્સાહક હતા. શું હતા મુખ્ય પરિણામો? પેલી બાયસ સ્કેલેબિલિટી જેની આપણે વાત કરી રહ્યા છીએ એ ખરેખર જોવા મળી? હા, ચોક્કસપણે. મુખ્ય તારણો આ પ્રમાણે હતા. પહેલું, ત્રણેય ઘટકો પેલો ડીએસી, મલ્ટીપ્લાયર અને રેલ્યુ એ ધાર્યા પ્રમાણે ત્રણેય ઓપરેટિંગ મોડ WI, MI અને SIમાં કામ કર્યું. અને પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખ્યો. આ જ તો બાયસ સ્કેલેબિલિટીની સાબિતી છે. બીજું, પેલો સ્પીડ અને પાવરનો ટ્રેડ ઓફ જેની આપણે વાત કરી એ સ્પષ્ટ દેખાયો. WI ઓછી ઉર્જાથી SI વધુ ઝડપ તરફ જઈએ તેમ પાવર વપરાશ વધ્યો પણ સર્કિટની ગતિ પણ વધી. એટલે કે સેટલિંગ ટાઈમ ઘટ્યો. અને MI મોડ એ બંને વચ્ચે એક સારું બેલેન્સ આપતું હતું. અને ચોકસાઈનું શું રહ્યું? આ એનાલોગ સર્કિટ પૂરતી ચોક્કસ હતી ખરી? એમણે જોયું કે S નામનો એક ડિઝાઇન પેરામીટર છે. એને વધારીએ તો ચોકસાઈ વધે છે, પણ સાથે સાથે સર્કિટનો વિસ્તાર અને પાવર વપરાશ પણ થોડો વધે છે. એમણે S=3 માટે ખૂબ સારી ચોકસાઈ મેળવી, 98%થી વધુ. અને તે પણ પરંપરાગત ડિઝાઇન કરતાં ઓછા વિસ્તાર અને પાવરમાં. અને રસપ્રદ વાત એ છે કે S=1 કે S=2 જેવી ઓછી ચોકસાઈવાળી સેટિંગ્સ પણ ચાલી શકે છે. કેમ કે ન્યુરલ નેટવર્ક શું છે કે ટ્રેનિંગ વખતે આવી નાની અચોકસાઈઓને એડજસ્ટ કરતા શીખી લે છે. પસંદગી કરી શકે છે. બરાબર. બીજું, આ ઘટકો તાપમાનના ફેરફારો સામે પણ ઘણા મજબૂત સાબિત થયા, જે વાસ્તવિક દુનિયાની એપ્લિકેશન્સ માટે બહુ અગત્યનું છે. અને રેલુ જેવા ઘટકોનો પાવર વપરાશ તો જુઓ, નેનોવોટથી માઇક્રોવોટ રેન્જમાં હતો. ડિજિટલ અમલીકરણ કરતાં તો કેટલોય ઓછો કહેવાય. તો આ બધા પરિણામોનો સાર શું નીકળે? એક ડિઝાઇનર માટે આનો અર્થ શું થાય?
આનો સૌથી મોટો અર્થ એ છે કે હવે એક જ હાર્ડવેર પ્લેટફોર્મ બનાવવું શક્ય છે જે બંને કામ કરી શકે. એસઆઈ મોડમાં ફટાફટ ટ્રેનિંગ કરો, જેમ સર્વરમાં થાય, અને પછી એ જ ચિપ પર ડબ્લ્યુઆઈ મોડમાં એકદમ ઓછી ઉર્જા સાથે ઇન્ફરન્સ કરો, જેમ એ જ ડિવાઇસમાં થાય. આ પેલો એક ચિપ બંને કામવાળો અભિગમ થયો. ડિઝાઇનર પાસે હવે એસ પેરામીટર અને પેલો બાયસ કરંટ સી જેવા ટ્યુનિંગ નોબ્સ છે, જેનાથી એ ચોક્કસ એપ્લિકેશન માટે ચોકસાઈ, ઝડપ અને પાવર વપરાશનું શ્રેષ્ઠ મિશ્રણ ગોઠવી શકે. અને એસએસીની જે આકાર પર ફોકસ કરવાની ફિલોસોફી છે, એને ટ્રાન્ઝિસ્ટર વચ્ચેના નાના ઉત્પાદન તફાવતો, જેને મિસમેચ કહેવાય, એની સામે પણ વધુ મજબૂત બનાવે છે. શું એમણે આ ઘટકોને જોડીને કોઈ આખું મશીન લર્નિંગ ટાસ્ક પણ ચલાવી જોયું? હા, એમણે એક નાનું 3 લેયરનું ન્યુરલ નેટવર્ક બનાવ્યું, જેમાં આ ત્રણેય એસએબીસી ઘટકો ડીએસી, મલ્ટીપ્લાયર અને રેલ્યુ વાપર્યા હતા. અને આ નેટવર્કને નિયર મેમરી આર્કિટેક્ચરમાં ગોઠવ્યું હતું. એટલે કે ગણતરીના યુનિટ્સ મેમરીની નજીક હતા, જેથી ડેટા આમથી તેમ લઈ જવામાં ઓછી ઉર્જા વપરાય. ટાસ્ક એ હતો કે એક જટિલ 2D સાઇન ફંક્શનને શીખવાનું હતું. એમણે શું કર્યું? નેટવર્કને ઝડપી એસઆઈ મોડમાં ટ્રેન કર્યું, અને પછી એ જ ટ્રેન થયેલા નેટવર્કને ધીમા પણ ઉર્જા કાર્યક્ષમ એવા ડબ્લ્યુઆઈ અને એમઆઈ મોડમાં ટેસ્ટ કર્યું. અને પરિણામ? નેટવર્કે ત્રણેય મોડમાં લગભગ સરખી જ ચોકસાઈથી કામ કર્યું. આ બાયસ સ્કેલેબિલિટીનું એકદમ પ્રેક્ટિકલ ઉદાહરણ હતું. અને એમણે એ પણ જોયું કે પેલો એસ પેરામીટર વધારવાથી નેટવર્કની ઓવરઓલ ચોકસાઈ વધી. વાહ, આ તો ખરેખર પ્રભાવશાળી કહેવાય. તો બજારમાં જે બીજી એનાલોગ મશીન લર્નિંગ ટેકનોલોજીઓ છે, એની સરખામણીમાં આ એસએસી અભિગમ ક્યાં ઊભો રહે છે? પેપરમાં એ સરખામણી પણ આપી છે બીજા જે પ્રકાશિત થયેલા એનાલોગ એમએલ ઘટકો છે એની સાથે. અને એ બતાવે છે કે એસએસી આધારિત ઘટકો પાવર વપરાશ, વિસ્તાર અને ઓપરેટિંગ રેન્જ, પેલી ડબ્લ્યુઆઈથી એસઆઈ સુધી કામ કરવાની ક્ષમતા, એ બધી રીતે બહુ સ્પર્ધાત્મક છે. પણ એની જે મુખ્ય યુએસપી કહી શકાય એ છે બાયસ સ્કેલેબિલિટી, જે તેને એક જ હાર્ડવેર પર ટ્રેનિંગ અને ઇન્ફરન્સ બંને માટે અનુકૂળ બનાવે છે. આ ફીચર ઘણી બધી બીજી ટેકનોલોજીમાં નથી મળતું. તો ચાલો આપણે આખી ચર્ચાના જે મુખ્ય મુદ્દા છે એને એકવાર ફરીથી યાદ કરી લઈએ. એસએસી ટેકનોલોજી એ એનાલોગ સર્કિટ્સને એક એવી ક્ષમતા આપે છે કે તેઓ અલગ અલગ પાવર લેવલ અને સ્પીડ પર કામ કરતી વખતે પણ પોતાનું જે મૂળભૂત કાર્ય છે એ જાળવી રાખે. હા, અને આનો સૌથી મોટો ફાયદો એ છે કે મશીન લર્નિંગ માટે હવે એક જ ચિપ ડિઝાઇન કરવી શક્ય બને છે, જે સર્વર જેવી ઝડપી ટ્રેનિંગ પણ કરી શકે અને પછી એજ ડિવાઇસ જેવી ઓછી ઉર્જાવાળી ઇન્ફરન્સ પણ. આનાથી હાર્ડવેર ડિઝાઇન વધુ ફ્લેક્સિબલ અને કાર્યક્ષમ બની શકે. અને સંશોધકોએ આ ટેકનોલોજી વાપરીને મુખ્ય એમએલ ઘટકો બનાવ્યા અને ચિપ પર એનું સફળ પરીક્ષણ પણ કરી બતાવ્યું. આ બધું સાંભળીને મને એક વિચાર આવે છે. જો હાર્ડવેર પોતે જ પોતાની ચોકસાઈ પેલા એસ પેરામીટરથી અને પોતાની સ્પીડ પાવર બાયસથી આટલી સરળતાથી બદલી શકતું હોય, તો ભવિષ્યમાં એઆઈ સિસ્ટમ્સ કઈ રીતે ડિઝાઇન થશે? શું એવું ભવિષ્ય શક્ય છે કે જ્યાં સોફ્ટવેર એલ્ગોરિધમ પોતે જે કામ કરી રહ્યું છે એની જરૂરિયાત પ્રમાણે હાર્ડવેર પાસેથી ડિમાન્ડ કરી શકે કે ભાઈ મને અત્યારે વધારે સ્પીડ જોઈએ છે, અથવા હવે મારે ઓછી ઉર્જા વાપરવી છે, થોડી ઓછી ચોકસાઈ ચાલશે? જો આવું શક્ય બને ને, તો એ ડેટા સેન્ટરથી લઈને આપણા રોજિંદા ઉપયોગના નાના ડિવાઇસ સુધી દરેક જગ્યાએ વધુ સ્માર્ટ, વધુ એડેપ્ટિવ અને વધુ કાર્યક્ષમ એઆઈ તરફ દોરી શકે છે. આ ખરેખર વિચારવા જેવી વાત છે.